હાલ આપણી જોડે મહેન્દ્રભાઈ ઠાકોર કરીને એક પેશન્ટ આવ્યા છે જેમને રાધનપુર હાઈવે પર એક્સિડન્ટ થતાં એને ઘૂંટણના ભાગમાં ઈજા થઈ હતી. દૂધ ભરાવા જતો હતો અને પછી સ્લીપ મારીને પડી ગયો હતો. ઘૂંટણના ભાગની જે નસ આવે એસીએલ નામની નસ, જે બે હાડકા વચ્ચેની નસ છે, એ નસ ફાટી જવાથી એને ગંભીર ઈજા થઈ હતી. આમાં ઓપરેશન કરવું ફરજિયાત રહે, નહીં તો બે હાડકા ઘૂંટણની ઉપર અને નીચે આવેલા ફીમર અને ટીબિયા વચ્ચેની જે નસ ફાટી છે એ કદી જોડાશે નહીં. એના લીધે શું થશે કે બે હાડકા સ્વતંત્ર કામ કરશે. એના લીધે જે આપણે પગ ફગી જવાનો અને ડગી જવાનો રહેતું હોય છે. એમનું કામ તો અમારા ગામમાં 2-3 ઓપરેશન કર્યો, સક્સેસ જ છે એ બધાના. એટલે વિશ્વાસ ખરો ને એમ પૂરેપૂરો. એમને એમ કીધું કે હું ઊભો રહેવાનો છું, એટલે વાત પૂરી થઈ હતી ભાઈ. મારા તરફથી એવું બહાર, એટલે ભાઈ મારે તો જોવાનું જ આવે. હવે આપણે ઓપરેશન કરવાથી આમાં એક નવી જ નસ નાખીશું, જેના લીધે એને આજે એનું હાડકું છે એ પછી ફરીથી ફગે નહીં, ડગે નહીં અને એ પોતાના જીવનકાળ દરમિયાન સારી રીતે જીવી શકે.